સદગુરુ મહારાજની જય. સિદ્ધરામદેવજી મહારાજની જય. દ્વારિકાધીશ કી જય. સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. આજે ઉત્તરાયણનો દિવસ. આ કંઈક એવો તહેવાર છે કે જેનો સમય ના પલટે. આ તહેવાર એમ કહેવાય ધરતીને આકાશનો છે. આજે એવું જાણવા મળે છે કે ધરતી જે બાજુ નમતી જતી હતી, દિવસ ટૂંકો અને રાત મોટી થતી હતી, એ આજે એ બાજુનો છેડો ઉપડે એવું જાણવા મળે. પણ આપણે તો એવું જાણવું છે કેવું કે આપણી જમીન માયેલી જાત જે આપણી કાયા છે એને જાણવું છે. મને ઘણી ફેરે બે મુમુક્ષના ફોન અવારનવાર હોય છે. ગુરુ ગમુખો જો આ ઘટમાહી, ગુરુ ગમુખો જો આ ઘટમાહી. આંબો અમર છે કોક ભૂમિને ભાવે, એ તો નુગરાની નજરોમાં ના આવે. આંબો અમર છે કોક ભૂમિને ભાવે, કોક ભૂમિને ભાવે, તો ઓલા નિર્ગુણિયાની નજરોમાં ના આવે. ગુણવાન મહાપુરુષો એમ કહેવાય કે છે. જોકે આમાં અર્થ સમજી લેવો, ન કરતો અર્થનો અનર્થ થાય. હે જનની તું જણ જે મત જણીશ ધનવાન, તું જણ જે ગુણવાન. એક ગુણવાન કે દ્વાર ઉપર અનેક ઉભા ધનવાન. બોલું સાચી વાત છે. આપણે પણ આપણા બાળકને લઈ અને સ્કૂલે એક ગુણવાન શિક્ષક પાસે જાય છે ગુણ મેળવવા માટે. એટલે આંબો અમર છે, ખોજ કરીએ તો ખબર પડે. એ સંતો કોક ભૂમિને ભાવે. આંબો અમર છે એ સાધુભાઈ, કોક ભૂમિને ભાવે. ખોજની વાત છે. वो ધરા તપાસી આ ધરણી ખોદાવો. રામ રામ એ કામના ગુંડા કઢાવો. આ ધરા તપાસી ધરણી ખુદાવો. કાળના ગુંડા કઢાવો. ધર્મના દોરીને જોડી કરી. હે પછી વિવેકથી વવરાવો. આંબો અમર છે એ સંતો કોક ભૂમિને, એ સંતો કોક ભૂમિને. એમ કહેવાય આ આંબો અમર છે, કોક ભૂમિને ભાવે, એ નુગરાની નજરૂમાં નો આવે. આંબો અમર છે. ગુરુગમજીને ખોઈજી છે ઘટમાં. એમ કહેવાય જેને ગોનામ ઇન્દ્રિયની કેવલ ગુરુની સેવા કરી અને પ્રાપ્ત કરી છે. એ ગોનામ ઇન્દ્રિય એમ કહેવાય આપણી અગ્રભૂમિ છે. એ અગ્રભૂમિમાં એમ કહેવાય
આ ચરખાને ત્રાક થાંભલી છે. આ ચરખો હાલી રહ્યો છે એને ત્રાક થાંભલી છે. એટલે એમ કહેવાય કે 3 તારની થાંભલી છે. 3 તાર એટલે એમ કહેવાય ત્રિપુટી જે આપણી નાડી છે એ ત્રાક થાંભલી કહેવાય. સાહેબ પ્રણાલિકાના પુરુષોએ એમ કીધું છે ગુરુગમ ખોજો, એટલે આપણે ખોજની વાત કરીએ છીએ. આ ચરખો જે હાલી રહ્યો છે અજંપા એને ત્રાક થાંભલી અને એમ કહેવાય મળી સુરાની જુગતી. જો સદગુરુ મળે તો આ એમ કહેવાય ચરખાને ત્રાક થાંભલીને મળી સુરાની જુગતી. જે સુરા હતા ને સન્મુખ લડતા હતા એની જુગતી આપણે મળી જાય. આ ચરખાને ત્રાક થાંભલીને મળી સુરાને જુગતી એમ કહેવાય. પછી કલ દેખી કાતું, એટલે હવે ખોજ કરવાની વાત કરી. વાણી તો એ બીજી છે ને આપણે વાત લઈશી સમજવા માટે. ગુરુગમ ખોજો આગટ માહી, ગુરુગમ ખોજો આગટ માહી. જો ત્રિવેણીને ત્રાક થાંભલીને તાર લગાવી અને એમ કહેવાય એ અજંપા જાપની માલિપા, એ પવનની માલિપા જેને ગળવા મળ્યું છે, જેને અંદર પ્રવેશ મળ્યો છે, એને મુક્તિ જુક્તિનો પ્રવેશ મળ્યો છે. જ્યાં એમ કહેવાય ન પહોંચે વેદ વાણી, આ સદગુરુની શાન સમાણી છે. 4 વેદ, 4 ઉપનિષદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ. જે નેતિ પોકારે છે કે સત્ય છે, સત્ય છે, કંઈક નિત્ય છે, ઓહો નિશ્ચિત અને નિશ્ચિતપણે છે, એવી આ ગુરુગમ ધારા છે. એ ચોધારી ધારા છે, ચોથા લક્ષની ધારા છે. એની ખોજ કરવાની આપણે વાત કરી છીએ. આ ડુંગર ઉપર એક ડેરી છે અને ડેરીમાં એક શેરી છે ને શેરીમાં દેવ છે. શેરીમાં ગળવા માટે શેરી વડાવી સાજ સજ કરું સાંભળા ઘેરે આવો, આવી ઘણી સાક્ષીઓ કોઈ સામાન્ય નથી. આપણે એમ થાય કે પદ ગાતા તો પદની અંદર જોર નરસિંહ મહેતા બોલ્યા છે. શેરી વડાવી સજ કરું સાંભળા ઘરે આવો, એટલે આપણી એમ કહેવાય કે આ સોહમ શેરી એટલે કે નાડી સુતો સાફ કરો તો સાંભળા ઘરે આવી શકે એવું છે. એટલે જો એ નાડી જ્ઞાન થાય તો ખોજ એવી કરવાની છે. આ સોનામ જે શક્તિ છે ને હમનામ જે આદિ કોઈ પુરુષ છે એ આ ડુંગર ઉપર મેરુ પર્વત છે. એ મેરુ પર્વત ઉપર રહે છે અને ભજન કે સુમિરણ કે અજંપા જાપ એ કોઈ મન બુદ્ધિ ચિત્તનું કામ નથી, સુરતાથી થાય છે. કીડી રૂપી સુરતા થાય છે ને સુરતાથી એમ કહેવાય કે કીડીની હળપેટે હાથી ચડ્યો, કુંજર ચડ્યો અને દબાવ્યો, પગલા હેઠને પહોંચાડ્યો ઠેઠ. એ સવરામ બાપુ પણ સાક્ષી પૂરે છે. એ સુરતાનાર જોજો પલ એક પ્રેમની 100 વર્ષનો યોગ એવી વાત બની જાય છે. એ સુરતાનારને શું વ્રેહ છે, શું વિયોગ છે, પ્યુને મળવાનો વિયોગ છે. એમ કહેવાય એક નાર સુલોક્ષણા એના પતિદેવને મળવા માટે વેદના છે ને એ વેદના જો કોઈ સદગુરુ સામળિયા આપણને મળી આવે ને એ વેદનાની વિસ્તાર આપણે સમજાવે તો એમ કહેવાય આ નિર્ગુણ ચરખો છે અને સગુણ સાધન માહી. ગુરુગમ ખોજો આ ઘટ માહી. નિર્ગુણ ચરખો ને સગુણ સાધન માહી, એટલે સગુણ સાધન આપણું શરીર છે એની માહી.
ખોજ કરવા જાતા, કીધું કશું ને કર્યું કશું, આંખનું કાજલ ગાલે કહીશું. એવું ન થવા દેવા માટે કોઈ સમર્થ ગુરુની શાન લઈ અને આ 2.5 અક્ષર રૂપી એક સાકર છે, અને એમ કહેવાય 2 પલ્લા રૂપી 2 કમાડ છે. કોઈ સુંદરી એના પતિ હારે એમ કહેવાય રૂપવટી નગરીમાં, સુરૂપાન નગરીમાં ફરવા ગઈ અને અવનવા તરંગા રૂપના જોતા એનો પતિ ભૂલાઈ ગયો, આ ડોરો થઈ ગયો. પછી એ નગરીની માલિપા એમ કહેવાય પોતે શુદ્ધ બુદ્ધ મૂકી દીધી ને ગાંડી થઈ ગઈ. પીવું 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 પીવું. એવામાં કોઈ સમર્થ ગુરુ મળી આવ્યા. કીધું બેટા શું કરસ? અરે બાપુ, ગુરુ મહારાજ, મહારાજ શ્રી, અરે ભગવાન, હું આ રૂપાવટી નગરીમાં હું અને મારો પીવું, મારો ભરથાર ફરવા આવ્યા હતા, મારો પીવું ખોવાઈ ગયું. મારો ભરથાર, મારો ધણી ખોવાઈ ગયો, એટલે હું ગાંડી થઈ છું. આમ જંગલમાં નીકળી ગઈ છું, ક્યાંય રૂપાવટી નગરીમાં ન મળતા. જોજો ભટકવાનું નથી, મહાપુરુષ એમ કે. ગુરુ મહારાજે એવું કીધું, એક કામ કરો, ક્યાં ખોવાણો? તે લઈ નગરી દેખાડી, રૂપાવટી નગરી. અને એમ કહેવાય એમાં ઉપર મહેલમાં લઈ ગઈ. અહીંયા અમે 2 જુદા પડી ગયા. કશું વાંધો નહીં, એ 2 દરવાજા બંધ હતા. અને ગુરુ મહારાજે સાકર બતાવી, 2.5 અક્ષર મહિમા. સોહમ હંસો હંસો સોહમ, સોહમ હંસો હંસો સોહમ, એવી હાકર ખખડતી હતી. અને એ આશ્રુવાન સુલક્ષણા નારને ગુરુ મહારાજે હાકર ખખડાવવાનું કહી દીધું. હાકર ખખડાવતા ખખડાવતા એમ કીધું કે તારો પીયો એમાં જવાબ દેશે, પછી એ ખોલશે એટલે મળી લેજે. ગુરુ મહારાજ ત્યાંથી સાધુ ચલતા ભલા આગળ નીકળ્યા. આ નારી સાકર ખખડાવતા અંદરથી જવાબ આવ્યો, કોણ? તો કે હું તમારી ભંડારી છું, તમારી પત્ની છું, તમારી પ્રિયા છું, તમારી હું અર્ધાંગના છું. ત્યારે અંદરથી એવો જવાબ આવ્યો, મારે કોઈ પત્ની નથી, મારે કોઈ પ્રિયા નથી, મારે કોઈ અર્ધાંગના નથી, મારે કોઈ અંગ નથી. એવો જવાબ આવ્યો એટલે સીધી ડુંગર ઉપરથી હેઠી પડી. સમયનો સમય કામ કરે. મહાત્માજી પાછા અહીંયાથી નીકળ્યા તો જોયું તો લોહી લુહાણ સુંદરી સ્વરૂપાન ગોથા ખાતી હતી. તરત મહાત્માએ કીધું, અરે બેટા, આ હાલત તારો પતિ નથી મળ્યો? ના પ્રભુ, મને ખબર છે ગુરુજી સાચા હોય, પણ મારી કંઈક ભૂલ છે. અંદર હતા મારા પતિદેવ છે, મને ખબર છે, પણ એને મને ના પાડી દીધી. તો કાં? એને એવું કીધું, મારે કોઈ પતિવ્રતા નાર નથી, મારે કોઈ ભંડારી નથી, મારે કોઈ અર્ધાંગના નથી, મારે કોઈ અંગ નથી. ઓહ, તો તે શું કીધું તું? કે મેં એમ કીધું તું, હું તમારી એમ કહેવાય અર્ધાંગના બોલું છું, તમારી ભંડારી બોલું છું, હું તમારી પત્ની પતિવ્રતા નાર, તમે મારા પીવું છો, ભરથાર છો. તો એને અંદરથી ના પાડી, મારે કોઈ છે નહીં. કશું વાંધો નહીં. મહારાજ પાછા એ મહેલ ઉપર લઈ ગયા, એ ડુંગર ઉપર લઈ ગયા ને ડેરીએ લઈ ગયા. 2 દ્વાર હતા, સાકર હતી. જોજો જાણવા જેવું છે. કીધું પાછું મંડ ખખડાવવા, મંડ ખખડાવવા, મંડ ખખડાવવા, એટલે અંદરથી કોઈ બોલશે. ત્યારે એમ કહેજે કે તમે હું, તું હી હું, તું હી હું, તું હી હું, તું હી હું. ત્યારે એમ કહેજે કે તમે હું, એટલે ફટ દરવાજા ખુલશે. આપણને હજી દ્રષ્ટા ભાવે રહેવાની કોઈ ગુરુ મહારાજની શાન નથી મળતી. જો એ શાન મળી જાય, અહમ બ્રહ્માસ્મિ એવો ભેદ સમજાઈ જાય તો 10મો દ્વાર ખુલે. પણ ક્યારે 2 દ્વાર ખુલી જાય, ઈંગલા ને પિંગલાનો માર્ગ છોડીને સૂક્ષ્મના માર્ગે જવાની મને બોલાવે સદગુરુ જ્ઞાની. પ્રાણ તૂટે તો પ્રીત બંધાય, એટલે કે સોહમ ફાટી નવો ખંડ ભયા. અને એમ કહેવાય
રસ્તા દ્યા ભૂલાય. કહે કબીર ધર્મ દાસ કો હંસો કોણ ઘર જાય. એટલે કહેવાનું હેતુ છે, જો સૂક્ષ્મ માર્ગ શિર કર શિર ને શશી કર શશિયર મળે તો કેટલાય જન્મના કાર્ય સિદ્ધ થાય છે. અને આ અંતકરણમાં પાંચમી જે આપણી 5 પ્રાણ ગંગા સતી બોલ્યા છે, 5 પ્રાણ એક કરે લાવું. જો અંતકરણનો નાદ ખાલી નાદ નહીં. કોઈ સદગુરુ મળ્યા પછી ગુરુ છોડશો નહીં. જેને જેને સદગુરુ છોડ્યા છે, ગુરુ દ્રોષ બાંધ્યા છે, એ ક્યારેય કરતા નહીં. ગોવિંદ રૂઠે તો એક ગત હોય ગુરુ શરણ में જાય. જો સદગુરુ સતસાન પકડા પછી કદી માતા પિતા અને એમ કહેવાય જેનું અનાજ આપણી દાઢમાં હોય, શેઠ દેવગુરુ દાતા, એના કોઈ દી છિદ્રો નથી જોવાતા. અને જેથી એના છિદ્રો જોવાય છે તેથી ભોગવટા કેવા આવે એ કહેવાતા નથી. એટલે કીધું કે મૂંગા હોય મનમાં જાણે. એમ જ્યારે એવા સમર્થ ગુરુ મળે ત્યારે એ સતપદને ક્યારેય ન છોડે. તો 5 પ્રાણ અને કયો નાદ ઘણાય બાજે છે. એવું પેલા તો તમરા બાજે એટલે એમ ન માન લેવું કે કોઈ તારણહાર મળી ગયું. સમર્થ સદગુરુને છેટની ઘડી સુધી દેહ ટકે ત્યાં સુધી છોડે નહીં. સદગુરુની ટેક એવો રાખે વિવેક તો સર્વમાં દેખે એક. એવું દુખી શ્યામ બાપુ અમે હાજરમાં બેહતા ત્યારે કહેતા હતા. કોઈ 1 દી કોઈ 2 દી, આજ તો એવું છે કે 2 દી પછી હવે નથી મજા આવતી ગુરુ મહારાજમાં. એવા સંતો શિષ્યની વાત નથી કરતા. એવા ક્યારેય ન બનવું. ગુરુના ગુણના શું વખાણ કરવા. એટલે કહેવાનું હેતુ કે સોમ જેથી ફાટશે અને 9 ખંડ ભૂલાઈ જાય છે તેથી હંસો ક્યાં જાહે. ઈ દ્વાર ખોજ કેવલ ગુરુ કૃપાએ, ગુરુ કૃપાએ, ગુરુ કૃપાએ, ગુરુ કૃપાએ, ગુરુ કૃપાએ. અને ઈ જેથી કૃપા થાય તેથી આત્માઓ કેટલાય જન્મની કમાઈ પાકશે. કઠિન છે. એમ કહેવાય સુરા યોધા સતી કોઈ કે પોર ઘડી પોર કે યુદ્ધ ઘડી પોર બે પૂરનો કે એને સંગ્રામ. એથી પણ કે ભક્તિ કઠિન છે. કબીર કે જેને 8 પોર સંગ્રામ. એવી ભક્તિ. તો આટલી કઠિન અવસ્થા કેમ છે? તો એનું વળતર 4 યુગ સુધી લક્ષ 84 ના ભટકવા જવું પડે. એટલા માટે સોહમ ફાટી 9 ખંડમાં વિસરાઈ જાય અને કાળના હાથમાં જાય છે. તો કાળના હાથમાં ન જવા દેવો હોય પ્રાણ, તો પ્રાણનું ઘર આપણા એમ કહેવાય ઠેઠ લગી રહે. એકતાને કરે સદગુરુની સેવ માનવ નહીં એ સતલોકનો દેવ બને છે. તો મુક્તિ જુક્તિ પ્રાપ્ત થાય છે. એમ સોહમ ફાટશે ને 9 ખંડમાં દ્વાર, 9 દ્વારે કદાચ જો કોઈ કાળ ચોકી ભરશે તો એના હાથમાં નહીં આવે. એનું ઘર એમ કે 10મા આંતનાદ ઉપર પડેલું છે. પણ કોઈ 2-5 વર્ષ 2-5 મહિના પછી સદગુરુ છોડી દે. પ્યારા આત્માઓ એવા સદગુરુના સંતોના કર્મ સમજુ માણસ ક્યારેય નથી કરતા. કરે એને સમજુ ક્યારેય નથી કહેવાતા. કેમ કે સંતોના કર્મ જોવા સવરામ બાપાએ એમ કીધું, ગુરુ કો કામી ક્રોધી પણ ન દેખવા. ગુરુ કો કામી ક્રોધી દેખે તાકો કર્તવ્ય બધો જાય અલેખેમ. સવારામ બાપા કહે છે. શું કામ? સબકી લે લેના મેં મેરી ફોડતા હું. આપણા કર્મ આપણે ફોડવા છે. ગુરુગમ ખોજો આ ઘટ માહી, ગુરુગમ ખોજો આ ઘટ માહી. અગમ નિગમની સીડીએ ગમ કરી 10મા દ્વાર ઉપર કોઈ ગેબી પુરુષ બાહિર ભીતર એક નિરંતર હરદમ તાર લગાયો. वही गुरु घर में आयो, वही गुरु घर में आयो, वही गुरु घर में आयो. एवा शब्दों मुमुક્ષ આત્માની ઘણી વખત એવી ફરમાઈશ નહીં, પણ મને તો
એમ કહેવાય ફરમાન છે એવું સમજું છું. તે ફરમાન તો આપણે 1000મો ભાગ કહી શકીએ છીએ. એ ફરમાન મહાપુરુષના છે કે 10મા દ્વાર ઉપર જ્યાં કોઈ તત્વ નથી, જ્યાં કોઈ તાર નથી, જ્યાં કોઈ પવન નથી, કોઈ અઢી અક્ષર અજંપા ચાપ નથી, છતાંય પુરુષ લલકાર કરી રહ્યો છે. એ લલકાર પાસે જો કોઈ લાલ પુરુષ સદગુરુ મહારાજ મળી આવે અને પેટ ભરીને એમ કહેવાય સંત મિલન કો જાય તજ મોહ માન ને અભિમાન, અહીંયા આપણે પાછા પડીએ. જ્યાં સુધી ગુરુ આગળ માન મળે ત્યાં સુધી શિષ્ય ટકે છે. જ્યાં સુધી ગુરુ મહારાજ આપણને હાથ ફેરવે પણ નહીં. સંતો એમ કે છે ગુરુ મહારાજ સતનું વાયક ફેરવે એવું સમજો, અને ગુરુ મહારાજ આપણને તાવે ટીપે. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ છે, ઘડે નહીં તો કુંભ ન બને. એટલે મારી પ્રાર્થના છે સતપદ એવું ખેડજો. ગુરુ કદાચ પગ તળિયે કસડી દેવે તોય સાચા શિષ્ય સદગુરુને જ આરાધે અને એના વચનને જ એમ કહેવાય દ્વાર તમારો છોડીને દીવાના દિલડા બીજે હવે ક્યાં જાય. આવું ખોજ કરવાનું એક વાણું એમ કહેવાય રવિભાન સંપ્રદાયના પુરુષની વાત છે. અને ખોજો. આજના પ્રસંગને અહીં વિરામ આપું છું. 2-3-4 મુમુક્ષ આત્માની એ થોડીક પ્રાર્થના હતી. તો ખોજ તો બહુ જબરી છે, પણ આપણે આવતા પ્રસંગમાં મળશું. બધાય પ્રેમી સંત પ્રેમીઓને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ.